નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. પાલનપુરના ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે. થરાદ સાચોર હાઈવે ઉપર આવેલ બુઢનપુર ગામ નજીક વીરકૃપા ફૂડ પેકેટ ગોડાઉનમાં અચાનક લાગી આગ. 3 વાહનો બળીને ખાક. કાળઝાળ ગરમીની સાથે શાકભાજીના ભાવમાં પણ ભડકો. ગૃહિણીના બજેટ ખોરવાયા. ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલની પાલનપુર શહેરના અલગ અલગ વોર્ડમાં સભાઓ યોજાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે સવારે લાગી આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ. બનાસકાંઠામાં ગરમી પણ વધી રહી છે અને આગના બનાવમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે થરાદ અને પાલનપુર શહેરમાં પણ ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. જ્યારે આજે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસરની, તો ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈપણ જાનહાની આ આગમાં થઈ ન હતી. ગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાના પ્રયાસ હાથ ધર્યા છે. કૈલાસ ઓઇલ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોઈ શકે છે. અત્યારે તો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે, જ્યારે ગઢ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. સાચોર હાઈવે પર આવેલ બુઢાણપુર ગામના ગોડાઉનમાં લાગી આગ. આગ લાગતા 4 વાહનો બળીને ખાક થઈ ગયા હતા. થરાદ સાચોર હાઈવે ઉપર આવેલા બુઢનપુર ગામ નજીકથી વીરકૃપા ફૂડ પેકેટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તેથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ગરમીના કારણે આગે જાતના વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં પડેલા 3 ટ્રેક્ટર અને એક જીપ આગની જ્વાળાઓમાં બળીને ખાક થઈ ગયા હતા. બનાવના પગલે થરાદ નગરપાલિકાનું ફાયર ફાઈટર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધી વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું દોડી આવેલી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. ઉનાળાના લીધે આગ લાગવાના સતત બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગરમીમાં શાકભાજીના ભાવનો થયો વધારો. ગૃહિણીઓના બજેટ ખોરવાયા. ગરમીની સાથે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે અને કાળઝાળ ગરમીથી શરૂઆતની સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દજાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા, તુરિયા કે ટીંડોળાના ભાવ પણ આસમાને છે, તો ઉનાળાના સિઝનમાં ગણાતા તુરિયા, ગલકા અને ગવાર ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. જેના પ્રમાણમાં ફળોના ભાવ ગૃહિણીઓના બજેટને ભર ઉનાળે ઠંડક આપી રહ્યા છે. દ્રાક્ષ, તરબૂચ, ટેટી, દાડમ અને કેળાના ભાવ ભર ઉનાળે લોકોના ખિસ્સાને પોસાય તે ભાવે વેચાણ થઈ રહ્યા છે. સિઝનમાં ફળોના ભાવ ગત વર્ષની સરખામણીએ કિલો દીઠ ₹10 થી ₹15નો ઘટાડો નોંધાયો છે. હજુ કેરીની સિઝન શરૂ થઈ નથી અને છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ 20 થી 30% વધ્યા છે. પાલનપુરમાં અલગ અલગ વોર્ડોમાં પરબતભાઈની સભા યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુર શહેરમાં પણ ગત રાત્રે પરબતભાઈ પટેલની સભાઓ યોજાઈ હતી અને આ સભાઓ અલગ અલગ વોર્ડમાં યોજાઈ હતી. આ સભાઓમાં પરબતભાઈ પટેલે જો જીતશે તો અલગ અલગ વાયદાઓ પણ લોકો સાથે કર્યા હતા અને સારી એવી સંખ્યામાં લોકો પણ આ સભાઓમાં હાજર રહ્યા હતા. સમગ્ર જિલ્લામાં પંચાયતથી ત્યારથી પહેલાં કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ અને છેલ્લા 2 દિવસથી દહતા અને પાલનપુર તાલુકામાં જ્યારે મારો ચૂંટણી પ્રવાસ ચાલી રહ્યો છે, ત્યારે મને ગામથી જે પ્રજાનો સ્વયંભૂ મારા કાર્યકરોએ તો કામ કર્યું જ હોય,
કાર્યકરો તો આવે પણ પ્રજાનો સ્વયંભૂ જે પ્રતિસાદ નરેન્દ્રભાઈ મોદીને લીધે પડે છે કે લગભગ બધી પ્રજા એવું નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈ બરાબર ચાલે છે. વિકાસ નરેન્દ્ર મોદીના સિવાય જ્યારે શક્ય નથી. અત્યારે સલામતી અને સુરક્ષા માટે બીજો છે જ નહીં. અને નરેન્દ્રભાઈને લક્ષ્ય રાખીને જે તમે તમારી હાજરીમાં મિત્રો જ્યારે અત્યારે પાલનપુરમાં પણ બંને જગ્યાની મારી જાહેર સભા અને આ સુધીના ઇતિહાસમાં હરિભાઈ આપણા કેન્દ્રીય મંત્રી આ સવારમાં મારી સાથે હતા. જે મારી ગઢની મિટિંગ થઈ સમગ્ર પાટીદાર સમાજ પણ જે રીતે ભેગો મિત્રો થઈ જેમને સમર્થન આપ્યું છે કે ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી અને પ્રજામાં સ્વયંભૂ એમ છે કે નરેન્દ્રભાઈનો કોઈ વિકલ્પ નથી. અને એની આ બેઠક પર જંગી બહુમતીથી દિલ્હી કમળદેવ નક્કી કર્યું છે એટલે વિજય જંગી થાય એ નિશ્ચિત. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. દેશની અંદર સ્પાની આડની અંદર સેક્સ રેકેટો ચાલતા હોય છે તેવા અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે પાટણ શહેરની અંદર સ્પાની આડની અંદર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું છે. આ સેક્સ રેકેટની અંદર પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી છે. પાટણ શહેરની અંદર સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું છે. પાટણ હારીજ રોડ ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરમાંથી સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું અને પોલીસે આ સેક્સ રેકેટને ઝડપી પાડ્યું છે. પાટણ એસઓજી અને એ ડિવિઝનની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી. તેમાં 2 મહિલા સહિત 4 પુરુષો મળી આમ કુલ 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને રૂપિયા 4 લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પાટણ શહેરની અંદર જે સ્પા ચાલી રહ્યું હતું તે સ્પાની અંદર સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસને બાતમી મળતા પોલીસે એસઓજી સાથે સંયુક્ત ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 2 મહિલાઓ સહિત 4 પુરુષો મળી આમ કુલ 6 લોકોને 4 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આગ લાગવાના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પાલનપુરના સિટીલાઇટ વિસ્તારની અંદર ઇકો ગાડીની અંદર અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ઇકો ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદથી પાલનપુર ખાતે રેડીમેડ કપડાના સેમ્પલ બતાવતા વેપારીના ઇકો ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સૂત્રોની માહિતી મુજબ અમદાવાદનો વેપારી પાલનપુર હાઈવે પર તેમની ગાડીમાં સીએનજી ગેસ પુરાવીને પાલનપુર સિટીલાઇટ વિસ્તારમાં દુકાનદારને સેમ્પલ બતાવતા હતા. ત્યારે ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ અને તાત્કાલિક ફાયર ફાઇટર બોલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અગાઉ પણ આ જ વિસ્તારમાં ઇકો ગાડીમાં આગની ઘટના બની હતી એવું લોકોનું કહેવું છે. અમે અમદાવાદથી નીકળેલા પાલનપુર આવતા હતા. વચ્ચે સીએનજી પુરાવી સિટીમાં ક્રોસ કર્યા. ત્યાં ગાડીમાંથી ધુમાડા પડ્યા તો અમે 3 જણા અંદર હતા. લઈને બહાર નીકળીને જોયું તો ગાડી ધુમાડા લેતી. પછી તરત ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો. એ તરત આવીને આગ લાગી. એણે આવીને આગ બુઝાઈ અને ગાડીને એન્જિનને સીટોને એવું બધું થોડુંક નુકસાન થયું છે. અંદરની બધી વાયરિંગને હાથે બધું ભૂલી ગયું છે. બીજું પબ્લિકને માણસને કોઈને કંઈ ઈજા નથી. 2 વાગે તો નીચે ગાડી મેં જોઈ. હાથ ધોવા બહાર નીકળ્યો તો દેખ્યું તો નીચે ઇકો ગાડી સળગતી હતી. તો ત્યાંથી લકડી લઈને નીચે આવ્યો. નીચે આવીને એનું બોનેટ ખોલી અને પછી નીચે સળગતું હતું તો ત્યાંથી પાણી માર્યું. કોઈ અમદાવાદના વેપારીની ગાડી છે. પછી લાઈવ પંપાના માટે ફાયર સ્ટેશનમાં અમે ફોન કર્યો. ફાયર આવી ગયું અને ફાયરથી મેં મારા હાથે જ એને આગ ઉલવી નાખી છે. કોઈ અમદાવાદના વેપારીની ગાડી છે અને આમ તો જનરલ ગેસ કીટવાળી ગાડીઓમાં આ પ્રોબ્લેમ રહે જ છે ઘણી. આના પહેલાં પણ આ જ રોડ પર બીજી ગાડી હળગી હતી. 2-3 મહિના પહેલાં પણ હળગી હતી. એટલે જનરલ આ ગાડીને આગ ગોળવી નાખી છે. વધારે નુકસાન તો દેખાતું નથી પણ નીચે સીટનો બેટરીવાળું ને બધું બળી ગયું છે.
અર્જુન મોઢવાડિયા બાદ જ્ઞાનીબેન ઠાકોરનું પણ વિવાદિત નિવેદન સામે આવ્યું છે। જ્ઞાનીબેન ઠાકોરે જાહેરમાં નિવેદન કર્યું હતું કે ભાજપ કહેતું હતું કે કોંગ્રેસનું નાણું વિદેશમાં પડ્યું છે, તો ભાજપે કોંગ્રેસનું નાણું વિદેશમાંથી કેમ ના લાવ્યું? કોના બાપે ભાજપને ના પાડી હતી? આવું વિવાદિત નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું છે। સાંભળી આ નિવેદનને। એટલું દેશો બીજા દેશોમાં પડ્યું છે, એ નાણું હું કાળું નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ। કોણે તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા એ કોંગ્રેસીને તો તમારે જેલમાં મૂકવો હતો તો પણ અમે એમ માનોત કે અમારા આ કોંગ્રેસના આગેવાને ખોટું કર્યું હતું। તો ચૂંટણી નજીક આવતા જ નેતાઓના બેફામ નિવેદનો સામે આવી રહ્યા છે। આજે બનાસકાંઠાના ડીસાની અંદર કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેના અંદર રાજીવ સાતર પણ હાજર રહ્યા હતા। તે દરમિયાન જ નેતાઓના બેફામ નિવેદન સામે આવ્યા હતા। અર્જુન મોઢવાડિયાએ ભક્તોની ઠેકડી પણ ઉડાડી હતી। તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે 56 ની છાતી ગધેડાની હોય અને 100 ની છાતી એ પાડાની હોય। જો ખરેખર પાકિસ્તાનના નામની 5 વર્ષથી તમે છાતી કૂટો છો, એની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ 1971માં યુદ્ધમાં શું કર્યું હતું એ જોયું હોત તો તમારે અત્યારે પાકિસ્તાનના નામનું જે રોજ રોવું પડે છે રોવું ન પડતું। ઇન્દિરા ગાંધીએ 1 ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધ જાહેર કર્યું અને 16મી ડિસેમ્બર 1971 એટલે 15 દિવસની અંદર યુદ્ધ વિરામ જાહેર કર્યું। જાહેરાત કરી કે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી છે, 90,000 સૈનિકોએ યુદ્ધ કેદી તરીકે પકડ્યા છે અને બાંગ્લાદેશનું સર્જન થયું છે। આને પાકિસ્તાનની સામે એક્શન લીધા કહેવાય। મોદીજી તો રોજ એમ કહે છે કે મને પકડો નહીં તો હું પાકિસ્તાનને મારીશ, મને પકડો નહીં તો હું પાકિસ્તાનના ને મારી આવીશ। પણ તમને પકડે છે કોણ? રોજ આવી નાટકો કરવા કરતાં મોદીજી 5 વર્ષમાં એક એક્શન લઈને બતાવ્યું હોત તો આપણા મિલિટરીના થાણાઓ પર હુમલો ન થયો હોત અને ISIને એની તપાસ માટે થઈને બોલાવી ન પડ્યો। જુઓ, માણસની છાતી તો હંમેશા 36 ઇંચની હોય, પહેલવાન હોય તો એની છાતી વધારેમાં વધારે 42 ઇંચની હોય। 56 ઇંચની છાતી કહી અને વડાપ્રધાનનું અપમાન મોદી ભક્તોએ નહીં કરવું જોઈએ। 56 ઇંચની છાતી છે એ ગધેડાની હોય છે અને પારીકરજીએ સર્જિકલ સ્ટ્રાઇક પછી એમ કહ્યું હતું કે મોદીજીની છાતી છે એ 100 ઇંચની થઈ ગઈ છે, 100 ઇંચની છાતી પાડાની હોય છે। એટલે આ રીતે વડાપ્રધાન હિંમતવાન છે એમ કોઈને વાંધો નથી। પાલનપુર તાલુકાના વેડંચા ગામેથી તાજી જન્મેલ બાળકી મળી આવી હતી। આ બાળકીને તાત્કાલિક 108ની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। કોઈ માતા દ્વારા બાળકીને તરછોડવામાં આવી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગામેથી તાજી જન્મેલી જીવિત બાળકી મળી આવી હતી। ગામમાં આવેલી ખેતરમાંથી બાળકી મળી આવતા ચકચાર મચી ગયો હતો। ગ્રામજનોને જાણ થતાં લોકોના ટોળે એકત્ર થયા હતા અને કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને તેજી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાના પગલે વેડંચા ગામે પોલીસ પણ દોડી આવી હતી। 108 મારફતે બાળકીને પાલનપુર સિવિલ માટે સારવાર માટે ખસેડાઈ હતી। પાલનપુર તાલુકાના વેડંચા ગામે તાજી જન્મેલી જીવિત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને લાકડીની અંદર ભાજપના પરસોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી। જ્યારે ધાનેરાની અંદર પત્રકારો દ્વારા પરસોત્તમ રૂપાલાને સવાલ કરાયો હતો કે તમારી સરકાર ખેડૂતો માટેની મોટી વાતો કરે છે, ત્યારે ધાનેરા અંદર ખેડૂતોને લાઠીઓ ખાવી પડી હતી। આ સવાલ સામે પરસોત્તમ રૂપાલાનું મોં બંધ થઈ ગયું હતું અને માત્ર પરસોત્તમ રૂપાલાએ એટલું જ કહ્યું હતું કે તપાસ ચાલુ છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી અને બનાસકાંઠામાંથી પરબત પટેલને જીતાડવા માટે લોકોને અપીલ કરતા પણ પુરુષોત્તમ રૂપાલા જોવા મળી રહ્યા હતા। રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની સરકાર એ ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટે અનેક લાભ અપાયા છે। ત્યારે તાજેતરમાં જ ધાનેરામાં પોલીસ દ્વારા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। તે બાબતે મીડિયા દ્વારા વાતચીત કરતા રૂપાલાજીએ તપાસ ચાલુ છે તેવું જણાવીને વાત પણ ફેરવી નાખી હતી।
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે। ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દાદરાના લાલચોક ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર પરબત પટેલને જીતાડવા માટે અપીલ કરતા પણ જોવા મળ્યા હતા। દેશમાં લોકોએ ફરીથી નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું હોય તેવી વાતો પણ કરી હતી। ધાનેરાની સભામાં કેન્દ્રીય મંત્રીએ ખેડૂતો માટે સરકારે વિવિધ યોજના આપી છે અને અનેક સહાય આપી સરકાર ખેડૂતો માટે મદદરૂપ થઈ છે। ત્યારે થોડા દિવસ અગાઉ ધાનેરામાં રાયડાની ખરીદી માટે ટોકન લેવા આવેલા ખેડૂતો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ઉંમરલાયક ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવતા લોકોએ પોલીસ અને સરકાર સામે ફિટકાર વરસાવ્યો હતો। આ બાબતે મીડિયા દ્વારા કેન્દ્રીય મંત્રીને સવાલ પૂછાતા તેમની બોલતી પણ બંધ થઈ ગઈ હતી। અહીંયા કોંગ્રેસને ઘણા વર્ષોથી મત મળતા જ નથી। ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો જ્યારે અમે જીત્યા હતા એમાં બનાસકાંઠાની સીટ પણ હતી જ, એટલે અહીંયા એનો ગઢ છે કે એવી તેવી તો બધી વાર્તાઓ છે। પણ આ વખતે તો દેશની જનતાએ નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે। બનાસકાંઠામાં પણ મેં અહીંયા ધાનેરાની સભામાં જે યુવાનોનું, વડીલોનું, મહિલાઓનું જે જોશ જોયું છે એને જોતાં લાગે છે કે કદાચ પરબતભાઈ અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ઉમેદવાર નહીં જીત્યા હોય એટલા પ્રચંડ મત સાથે જોડીશું। કોંગ્રેસ પાર્ટીએ એનો જવાબ આપવો જોઈએ કે શા માટે એમના આટલા જૂના કાર્યકર્તાઓ પાર્ટીમાં રહી શકતા નથી। મારા મતે ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીને અને પાર્ટીના કાર્યકર્તાઓને દિશા આપવામાં નિષ્ફળ ગયું છે। વાત હોય મગફળી ખરીદીની કે રાયડા ખરીદીની, સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ સુવિધાના અભાવે ખેડૂતોને ભારે રોષનો સામનો કરવો પડે છે। મગફળીની ખરીદીમાં પણ ખેડૂતો હેરાન થતા 3 વખત ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। હવે જ્યારે સરકારે ટેકાના ભાવે રાયડાની ખરીદીની જાહેરાત કરતા ખેડૂતો રાયડાની ટોકન લેવા આવ્યા હતા ત્યારે ધાનેરામાં પોલીસે ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવી હતી। ધાનેરાનું કેન્દ્ર બંધ કરીને પાલનપુર કેન્દ્ર ખસેડી દેવામાં આવ્યું છે, એટલે ધાનેરાના ખેડૂતોને પાલનપુર સુધી લાંબા થવું પડી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અંદર લાખણીમાં પરસોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી અને આ સભા દરમિયાન બહાદુરસિંહ વાઘેલા અને તેમના 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને લાખણી તાલુકામાં ભાજપ દ્વારા જાહેર સભા યોજાઈ હતી। લાખણી ખાતે પરસોત્તમ રૂપાલા, શંકરભાઈ ચૌધરી, કેશા ચૌહાણ તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અખિલ ભારતીય જાગીરદાર ક્ષત્રિય સમાજના ગુજરાતના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા। અત્યાર સુધી બહાદુરસિંહ વાઘેલા કોંગ્રેસ સાથે નાતો ધરાવતા હતા, પરંતુ આજે તેઓ રૂપાલાની સભામાં ભાજપ સાથે તેમના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। મુસ્લિમ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં મળેલી સભામાં અમારા ઉત્તર ગુજરાતના આગેવાન શંકરભાઈ ચૌધરી, અહીંના અમારા જિલ્લાના નેતા કેશાજીભાઈ અને અન્ય સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં સભા મળી। આજની સભામાં બહાદુરસિંહજી વાઘેલા જે કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ આગેવાન છે, ક્ષત્રિય નેતા છે, એ એમના સમગ્ર આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, જેને કારણે અમારા જિલ્લામાં ભાજપનું બળ વધ્યું છે। રાજ્યમાં એક સંકેત જાય છે કે ચૂંટણી શરૂ થઈ ગઈ છે તેમ છતાં કોંગ્રેસના જવાબદાર આગેવાનો પાર્ટી છોડી રહ્યા છે। એનો એક પ્રકારનો એવો મેસેજ છે મારી દૃષ્ટિએ કે કમસે કમ ગુજરાતની કોંગ્રેસની નેતાગીરી એમના કાર્યકર્તાઓને દિશા આપવા માટે ને એને સાથે રાખવામાં નિષ્ફળ ગઈ છે। આખા એ દેશમાં નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું વાતાવરણ જામ્યું છે। ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો નરેન્દ્રભાઈના સમર્થનમાં જીતાડવા માટેનું મન બનાવી લીધું હોય એ પ્રકારનું વાતાવરણ। બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો, ભાઈ બહાદુરસિંહજીની સાથે ક્ષત્રિય સમાજના રાજ્ય કક્ષાના હોદ્દેદારો એ બધા જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ છે। પાલનપુર તાલુકાના ગઢની અંદર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની સભા યોજાઈ હતી।
બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે અને લોકસભાના ઉમેદવારો ઠેર ઠેર પ્રચારની રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આજે ગઢ ખાતે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહીને પરબતભાઈ પટેલને જીતાડવાની ખાતરી આપી હતી. ગઢ ખાતે બસ સ્ટેન્ડ પર આજે ભાજપની જાહેર સભામાં ગઢ તેમજ ગઢ તાલુકા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બનાસકાંઠા લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ તેમજ જિલ્લાના તમામ આગેવાનો હાજર રહી પરબતભાઈ પટેલને જીતાડીને એક કમળ દિલ્હી નરેન્દ્ર મોદીના ચરણોમાં ભેટ ધરાવવા આહવાન કર્યું હતું. ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીમાં વધારો થતા લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અત્યારે 5 દિવસ માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં એપ્રિલમાં ગરમીનો પ્રકોપ વધતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે અંગ દઝાડતી ગરમીથી જનજીવનને માઠી અસર પહોંચી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં આજથી 5 દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી જળવાઈ રહેશે. સોમવારે અમદાવાદ 41.5 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું. એપ્રિલ માસના પ્રારંભે જ રાજ્યમાં આકરા ઉનાળાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીમાં માર્ગો સુમસામ બની રહ્યા છે તો લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. આગામી 5 દિવસ સુધી લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી. કારમી ગરમીમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકાના આણંદપુરથી ઊણ જવાતો માર્ગ બિસ્માર હાલતમાં. આ સરકાર વિકાસના નામે મોટી વાતો કરે છે અને ચૂંટણી વખતે વિકાસના નામે મોટા ભાષણો કરે છે કે અમે વિકાસ કર્યો છે, તો ક્યાંય વિકાસ દેખાતો નથી. જ્યારે 2017માં આવેલા ભારે પૂરના કારણે સરકારે 2000 કરોડ ફાળવ્યા હતા, તો તે સમયે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન કાંકરેજ તાલુકામાં હતું. ત્યારે હજુ સુધી 2017ના પૂરમાં નુકસાન થવાના કારણે હજુ સુધી રસ્તાઓ પણ રિપેરિંગ કરવામાં આવ્યા નથી. તો 2017માં આવેલા ભયાનક પૂરના 2000 કરોડ ક્યાં ગયા તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે હવે આ આણંદપુરાના ગામના લોકો પોતાને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા તેમજ વિદ્યાર્થીઓને ઊણ હાઈસ્કૂલ તેમજ રાધનપુર કોઈ પણ કામે તેમજ ઇમરજન્સી હોસ્પિટલ જવા માટે આ રસ્તો એકદમ શોર્ટ પડે છે. ત્યારે ગામ લોકોએ ફાળો કરી પોતાના ખર્ચે JCB મશીન દ્વારા આ રસ્તાનું માટીકામ અને રિપેરિંગ કામ જાતે જ કરાવી રહ્યા છે. આ લોકો સરકાર અને તંત્રથી કેટલા ત્રાસી ગયા હશે કે જાતે ખર્ચો કરીને આ રસ્તાનું કામ કરી રહ્યા છે. તો બીજી બાજુ વાત કરીએ, કોઈ પણ સરકારી અધિકારી તંત્ર અંદરના ગામોની મુલાકાત લેતા નથી. વિકાસની મોટી વાતો કરતી આ સરકાર ચૂંટણી વખતે જોવા મળે છે, ચૂંટણી પછી અંદરના ગામોની કોઈ જ મુલાકાત લેતું નથી કે ગામની કેવી પરિસ્થિતિ છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ. રિક્ષાની સ્પીડ 20 કિમી પ્રતિ કલાક કરતાં વધારે હશે તો લાયસન્સ રદ કરાશે. અમદાવાદના મ્યુનિસિપલ સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા માટે નવા 32 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ પણ ચાલક આ નિયમોને નહીં પાડે તો તેનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. સ્કૂલ વાનમાં બાળકોને સ્કૂલ બેગ કોઈ પણ સંજોગોમાં બહાર લટકવી ન જોઈએ. જો 3.5 કિલોમીટર સુધી ઉચ્ચતર પ્રાથમિક શાળા અને 1.5 કિલોમીટરમાં એક પણ પ્રાથમિક શાળા ન હોય ત્યાંના બાળકો માટે સરકારી સ્કૂલે જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશન મફત છે. બાળકોને આ સુવિધા શાળા શરૂ થવાના પહેલા દિવસથી જ મળે તે માટે પ્રવેશોત્સવમાં જ આની તકેદારી રાખવામાં આવે છે. આ વાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત પણ ઘણા મહત્વ
મહત્વના નિયમો બનાવવામાં આવ્યા છે, જેવા કે સ્કૂલ વાનની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ન હોવી જોઈએ. વાહનના ડ્રાઈવરનું ફિટનેસ સર્ટિફિકેટ પરમિટ દર મહિને ચેક થશે. વાહનમાં અગ્નિશામક સાધનો રાખવા, મ્યુઝિક સિસ્ટમ રાખવી નહીં. સીટ સાદી રાખવી તો ડ્રાઈવરની સીટ પર બાળકને બેસાડી શકાશે નહીં. વાહનોને ફૂલ વીમો હોવો જોઈએ. આ સહિત પોલીસ વેરિફિકેશન હોવું જરૂરી છે. આ સિવાયના નિયમો પણ છે, જેને તોડનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા શહેરમાં સ્કૂલ વર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. તેના પગલે કોર્ટના કડક વલણથી ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા નિયમના અમલીકરણ માટે સરકારે ફરજિયાત ડ્રાઈવ કરવાનો આદેશ કર્યો હતો. હવે ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરના ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે. થરાદ સાચોર હાઈવે ઉપર આવેલ બુઢનપુર ગામ નજીક વીરકૃપા ફૂડ પેકેટ ગોડાઉનમાં અચાનક લાગી આગ. 3 વાહનો બળીને ખાક. કાળઝાળ ગરમીની સાથે શાકભાજીના ભાવોમાં પણ ભડકો. ગૃહિણીના બજેટ ખોરવાયા. ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલની પાલનપુર શહેરના અલગ અલગ વોર્ડમાં સભાઓ યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.